ઊંધા એમ લટકાવીને અમે બકરાની માફક અમને લઈ ગયા. તો પોલીસ એવું કહે છે કે તમે જાતે ગયા હતા. ના 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 એ ખોટો શબ્દ છે. અમને કોઈ પૂછ્યું નહીં. અને માર બીમારી તો મને આ પગમાં બી દુખે છે, હમણાં છાતી દુખે છે, બધું દુખે છે. અને આ લોકો ઊંધો મને નાખીને જીભમાં છે ને માથું દબાઈને કોઈ મને દેખવાની, તો પછી મને હાથ પેલા માથું બાંધેલું, પાટો બાંધ્યો હતો. લો બોલો, ફરીથી એક નવો વળાંક સામે આવ્યો છે છોટા ઉદયપુરની આ ઘટનામાં. છોટા ઉદયપુરમાં તાલુકા પંચાયતની સત્તાની લડાઈ હવે અપહરણના આક્ષેપો સુધી પહોંચી ગઈ છે. આમ આદમી પાર્ટીના 3 ચૂંટાયેલા સભ્યો અચાનક ગાયબ થઈ ગયા. ભાજપ પર અપહરણના ગંભીર આક્ષેપો લગાયા અને હવે પોલીસ અને સભ્યોના નિવેદનો આમને સામને આવતા રાજકીય માહોલ ગરમાયો છે. એક તરફ પોલીસ કહી રહી છે કે સભ્યો પોતાની મરજીથી ભાગી ગયા હતા, તો બીજી તરફ સભ્યોનો દાવો છે કે આંખ પર પટ્ટી બાંધીને આખો દિવસ ફરવાયા અને મારપીટ પણ કરવામાં આવી. તો આખરે હવે સત્ય શું? સત્તાની સિયાસતમાં કોણ બોલી રહ્યું છે સાચું અને કોણ છુપાવી રહી છે હકીકત? જુઓ આ ખાસ રિપોર્ટમાં. સ્વાગત છે જીએસટીવી સ્પેશિયલમાં. હું આપની સાથે કાવ્યા શાહ. અગાઉ તમને જણાવ્યું કે જે ગઈકાલે મતદાન કરવામાં આવ્યું હતું, આમ આદમી અને ભાજપ વચ્ચે ટાઈ પડી હતી, જેમાં 3 ઉમેદવાર હાજર ન રહેતા કહેવામાં આવ્યું કે 3 ઉમેદવારનું ભાજપ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આજે તે 3 ઉમેદવાર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કહ્યું કે અમે અમારી મરજીથી મતદાનમાં નહોતા રહ્યા, કારણ કે અમે પાર્ટીથી નારાજ છીએ. હવે ત્યારબાદ એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. 3 ઉમેદવારોએ કહ્યું કે અમને ઉઠાવી લેવામાં આવ્યા હતા, ઊંધા લટકાવીને અને આંખો પર પટ્ટી બાંધીને અમને ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા, જે બાદ અમારી જોડે મારપીટ પણ કરવામાં આવી અને અમને આખો દિવસ ગાડીમાં જ ફેરવવામાં આવ્યા હતા. આંખો ઉપરથી પટ્ટી છોડવામાં આવતા અમને પોલીસની ગાડી દેખાઈ હતી અને પોલીસની ગાડીમાં અમને બેસાડીને તેજગઢ લઈ જવામાં આવ્યા. ત્યારબાદ અમને ઘરે જવા માટે કાગળમાં સહી કરી આપો તો જ ઘરે જવા દઈશું તેવી પોલીસ દ્વારા કહેવામાં આવતા અમે સહી કરી હતી. જ્યારે અમને માર પણ મારવામાં આવ્યો છે. ભાજપના લોકો અમને ઉઠાવી ગયા હતા. અમે વેચાવાવાળા સદસ્યો નથી અને વેચાયા પણ નથી. મારું અપહરણ થયું હતું. હવે મામલે તે લોકો વધુમાં શું કહી રહ્યા છે તે સાંભળી લો. પાસ કર્યા, પોલીસ સંગાતી ઉપાડેલા અમને કઈ પોલિટિકનામાંથી. કઈ લઈ ગયેલા? એ કઈ લઈ ગયા અમને ખબર નહીં, પણ હુમલો થયેલો. હુમલામાંથી અમને પકડીને ઊંધો લઈ ગયેલા, મને ઊંધેથી 4 જણા પકડીને. અને માર બીમારી તો મને આ પગમાં બી દુખે છે, હમણાં છાતી દુખે છે, બધું દુખે છે. અને આ લોકો ઊંધો મને નાખીને જીભમાં છે ને માથું દબાઈને કોઈ મને દેખવાની, તો પછી મને હાથ પેલા માથું બાંધેલું, પાટો બાંધ્યો હતો. કેટલા લોકો હતા? હવે કેટલા લોકો, બહુ લોકો ત્યાં હતા. તો તમને ઉપાડ્યા પણ મને ઊંધો નાખીને પછી ઊંધો ઉપાડેલો. મને કઈ રીતે મેં ચહેરા નહીં જોયો. એમ કઈ લઈ ગયેલા? એ કઈ લઈ ગયેલા એ ખબર નહીં. એમપી બાજુ લઈ ગયેલા કે કઈ લઈ ગયેલા એ ખબર નહીં. અને પછી પાછા ત્યાંથી અમને રહવાડ નાકા નહીં, આપણે બ્રિજ અહીંયાથી અમને બધું ખોલીને પોલીસની જીપમાં બેહાડ્યા. પછી પોલીસ સંગાત અમે છેપર્યા. પછી બધાને જોયા કે આ તો પોલીસની ગાડી લા. પછી અમને ખબર પડી પોલીસની ગાડી હતી. હા, પોલીસની ગાડીમાં અમને બેહાડ્યા. તે ખબર પડે ને, કંઈક ગાડી ચેસ થાય એટલે ખબર પડે તો આપણને. કઈથી પકડ્યા? લઈ ગયા હતા બેસાડીને એ કંઈ લઈને આવેલા ખબર નહીં, પણ રહવાડ નાકા બ્રિજ હતું એ મેં જોયું. એટલે ત્યાં અમને પોલીસની ગાડીમાં બેસાડ્યા. અહીં કેટલા લોકો તમને ઉઠાવવા માટે હતા? ઉઠાવવા માટે બહુ લોકો હતા અહીંયા. અંદાજે 60-50-60 માણસો હતા. ભૂકાની વાર હતા? તમે કોઈને ઓળખો છો એમાં? ના, ઓળખાણ બધા હુમલો થયો તો પછી અમે જ ગભરાયેલા. પછી મારા બહેનોને સાચવું મેં તો પછી આપણી પેલું સાચવીએ. બરાબર, આપણે બધી પાણી બહેનો બધી સાચવા. નારાજ હતા તમે? ના ના, નારાજી કયો હતી નહીં. અમે સાથેથી લડેલા છે, સક્ષમથી જીત મેળવેલી છે મેં. પોલીસ પાસે તમે નિવેદન આપ્યું ને કે અમે અમારી મરજીથી ગયા હતા? ના ને, અમે અમારી મરજીથી આવ્યું નિવેદન આપ્યું નહીં. એ લોકો લખ્યું અને એ જ લોકો બોલ્યું. અમને સહી કરાવી, અમને સહી કરાવી. તમારા ઘરે જવું હોય તો સહી કરો, નહીં તો 10 દિવસ સુધી બહાર લેતા ગયા. એક જણને અમારો ટેસ્ટમેન્ટ લઈને ઉમેદવારોને પૂછ્યું, તાલુકા વાઇઝ સીટ વાઇઝ પૂછ્યું અમને. એટલે એક જણને અમને અંદર પ્રવેશ આપ્યો. ત્યાંથી અમે બધા સૌ 13 સભ્યોએ અમે જોડે અમને ઊભા રાખ્યા કે ઉભારો બધા, તમારી સહી કરવાની છે. તો અમારી સહી લીધી નહીં. પછી કે હવે તમે જાઓ. એટલે બીજા નંબરની ગેટ પર અમે આવ્યા. બીજા નંબરની ગેટ પર આવ્યા એટલે એમાં અમારા જે મેન એ છે પાર્ટીના પ્રભારી વિનુભાઈ સાહેબ એ પણ જોડાયેલા.
હવે ત્યાં અમારું નિવેદન લીધું એક એક જણનું કે વારાફરતી અમારું 13 જણ અમે ઊભા રહ્યા સામે અને કીધું કે વિનુભાઈને કીધું કે તમે જાઓ, હવે તમામ જવાબદારી અમારી છે પોલીસની, અમને કંઈ થાય નહીં, અમે અહીં બેઠા છે એવું અમને કીધું. એટલે અમે અંદર ગયા, 3 નંબરની ગેટ પર અમે પહોંચીએ એ જગ્યાએ ચોફેરી 3 દિશાઓમાંથી 40-50 જણનું ટોળું હુબલીને આવી ગયું અમારે માસ્ક પહેરીને, એ લોકોએ બધા દરેક જણ, અને સીધા શું કર્યું, મને હુલ્લર પડ્યું. એટલે મને બાવાભાઈને, દેવલાભાઈને અને બહેનોને પણ એવું, એટલે અમને શું છે કે સીધા અમને એવું કર્યું કે સીધા પકડ્યા અમને, અને અમને એમ શું છે કે લાતો મારીને એવું કર્યું, અને અમને શું છે કે ઊંધા એમ લટકાવીને અમે બકરાની માફક અમને લઈ ગયા, અને સીધા અમને લઈ ગયા. એટલે શું છે કે મારા ગળામાં સોનાની 2 તોલાની ચેન હતી, એ પણ કંઈ ગાયબ થઈ ગઈ, મને ખબર નહીં. એ લોકોએ એ કરી છે ને, ગળામાં બધું એ કરેલું હતું. એટલે પછી એમાં એવું થયું, પછી કાળા કલરની ગાડી હતી, કાળા કલરની ગાડીમાં સીધો મને ઉચકી નાખ્યો અંદર. એટલે પેલી બાજુ 4 માણસો, આ બાજુ 2, પેલી બાજુ ને 2 આ બાજુ, અને પાછળ 4 માણસો, અને ડ્રાઈવર અને બીજો એક માણસ. અને અમોને પછી ત્યાંથી ચાલુ તો ગાડીમાં ફર લેતા ને ચાલ્યા. એટલે સીધા અમોનું છે કે અહીંયા આ અમે જે છે પેટ્રોલ પંપ એની આગળ જતા પછી અમોને શું છે કે અમોન પણ પાટો આંખે બાંધી દીધો. પછી એ આમ જ્યાં કે આ લઈ જાય, એટલે અમોને અહીંયા સુધી અમને ચોકડી સુધી અમને ખ્યાલ રહ્યો, અમને આંખો એ હતી. એટલે પછી અમને પાટો બાંધી દીધો. પાટો બાંધ્યો એટલે પછી સીધા અમને કઈ દિશામાં લઈ ગયા કંઈ નહીં, કંઈ ખબર નહીં. આખો દિવસ અમને ફેરવ્યા. અને પછી એવું અમને કીધું કે દારૂ પીવો છે, બીર પીવું છે, ખાવું છે. અમે બધી ના પાડી દીધી કે અમારે કંઈ જોતું નહીં. પછી અમને ફેરીને અમારા સમય એમનો સમય ફેરવીને પછી અમને લાવ્યા ક્યાં, અહીંયા રૂણવાડા જે એ છે બ્રિજ છે ત્યાં લાવ્યા. એટલે સીધા હું કે ત્યાં અમને ગુલાટ મારી, અંદરની સાઈડ લઈ જઈને પછી એ ગુલાટ મારીને ત્યાં પોલીસની ગાડી હાજર હોઈલી. એટલે સીધા ડાયરેક્ટ છે ને સીધા અમને માસ છોડતા ને સીધા, એટલે શું છે કે અમે આખા બધા હતા, એટલે અમને એકદમ શું છે કે કોઈ માને કોઈ છે આગળ નહીં, પણ સીધા ધક્કો મારીને અમને સીધા પોલીસની ગાડીમાં બેહાડી દે તને. પછી પોલીસે અમને લાવતા રહ્યા. પોલીસ કઈ લઈ ગઈ? અમને તેજગઢ 2 ચક્કર માર્યા. પછી આ પુણ્યાવટ છે એ રોડોમાં એમાં અમને બધું આપણે 2 થી 2.5 કલાક 3 કલાક જેવા અમને ફેરવ્યા. પછી અમને લાવ્યા પોલીસ સ્ટેશન. પછી ત્યાં અમને એવું કીધું કે ઘરે જવું હોય તો અહીંયા સહી કરી દો. તો મેં પાછું એવું કીધું કે જો સાહેબ સહી અમે કઈ રીતે નહીં કરીએ એમ, એક તો અમે માંડ તો અમે તો સ્વીટા બચેલા છે, અદા કદાચ કંઈક અમારું થઈ જતું તો હું અમારું શું થતું અને ઘેરવાળાનું શું થતું એવું અમે કીધું. તો કે ના જવું હોય તો તમને ઘેર છોડી દઈએ, તો તમે સહી કરી દો. બીજી વાત છે દાદા, પોલીસને તમે નિવેદન આપ્યું છે કે નિવેદન આમાંનો શું છે કે એ જે કીધું કે તમે આવું બોલો, ઘરે જવું હોય તો એ બોલાય એવું અમને, ઘરે જવું હોય તો આ બોલ દો. આ અમને તરત હાથે રાખીને દેવું કીધું અમને કે આ, બાકી બીજી કઈ છે એ વાત એ તદ્દન ખોટી છે. તમે એવું કીધું પોલીસને કે અમે જાતે ગયા હતા, આમ આદમી પાર્ટીથી નારાજ છો? જાતે તો અમે નથી ગયા. અમે આ બધું જે છે આ સ્થળ પર બધું થયેલું છે, ત્યાં 3 નંબરની ગેટ પર ત્યાં થયેલું છે. હા, ઊંચકીને અમે એ રીતના અમને લઈ ગયા. અને અમે ક્યાં ગયા એ તો અમે પહેલાંથી નહીં જતા અમે. હા, આ તો તદ્દન ખોટી વાત છે. અને જે પછી ત્યાંથી જો અમને લઈ ગયા ને એ ગાડીને અમારા ત્યાં ફોન આવ્યો ગાડીમાં કે 12:43 કે 12 નંબરની ગાડીનો તેમાં ફોન આવ્યો. કઈ ગાડી છે? તે 12:43 સ્કોર્પિયો કાળા કલરની હતી. એમાં એ કીધું રમેશભાઈ છે એવું એમને કીધું. એટલે તમારું શું નામ? તમે કીધું રમેશભાઈ. એ પછી એલો જવાબ કર્યો આપણો માણસે કંઈ કરતા નહીં એલું કીધું. એટલે મેં શું છે કે પછી તાત્કાલિક એ ફોન બંધ કરી દીધો. કાકા વેચાયા? તમે વેચાઈ ગયા? વેચા તો અહીં હું વેચાવાય તો અમે પહેલાથી નહીં વેચાઈ જઈએ, પહેલાની અમે વેચાઈ જઈએ. હે, તેમાં અમને તો ઓફર આવતેલી ગાડી આ લઈએ, ફલાણા લઈએ, ઢીકણું આ લઈએ, તમે આવી જાઓ. અમે શું છે લોકોની ચાહના છે, લોકોએ અમને લાવ્યા છે, તો લોકોનું પ્રતિનિધિ અમે એ જાળવવા માટે મતે બાકી જવા હોય તો. તમારો વિડીયો પોલીસે આપ્યો છે કે તમે જાતે નિવેદન આપ્યું છે કે અમે જાતે ગયા હતા. પોલીસ હા બોલાડ્યું અમને કે આવું બોલો, ઘરે જવું હોય તો આવું બોલો. અમે કીધું સાહેબ આવું અમે કઈ રીતે બોલીએ એમ, ઘરે જવું હોય તો. રૂણવાડ નાળું ખરું ને, અહીંયા અમને ઉતાર્યા. પછી પોલીસની ગાડીમાં અમને આ રીતે લઈ જઈને પાછા પોલીસમાં ઉતાર્યા.
અને અમને 4 વખત ફેરવ્યા પોલીસ, ઓંટા ફેર કર્યા 11 વાગ્યા સુધીના. પછી અમને એમ કીધું કે તમે આ સહી કરો નહીં તો પછી અમે લઈ જાઉં એમ કીધું. એટલે અમે પછી અમને ખાલી સહી કરાવી દીધી, અમને કશું પૂછ્યું નહીં. અમને એ જવાબ નહીં લીધા, કોઈ લીધું નહીં અમારી જોડે. ના ના, અમને આટલા બધા પબ્લિક અમને આ બહેનોમાં અમારી જોડે હતી. બહેનો અમને લીજા એમ કરીને બૂમો પાડી, મારે ચેનના દોરા ખોવાઈ જા, મારા ચંપલ નહીં રહી જા, મારો મોબાઈલ ગાયબ થઈ ગયો, મને આ મારેલો છેલો, મને કોઈ અમે પાર્ટીને કોઈ એમ નહીં કે જીતેલી હશે, અમે કોઈને એમ નહીં કહેતા કે અમે વેચાઈ જાય. એવી કોઈ અફવા નહીં ઉડાવે ને પોલીસવાળા અમને ચોરાએ અમને સહી કરાવી કે તમે ઘરે જવાના શાક નહીં તો 10 દાડા લગન અમે પૂરી મેખો એમ કીધું ને. એટલે અમને પસંદ સહી કરાવી દીધી. અમને કોઈ પૂછ્યું નહીં કે અમે આવો જવાબ નહીં અમારી ત્યાં લીધો, કોઈ લીધો નહીં. તો પોલીસ એવું કહે છે કે તમે જાતે ગયા હતા? ના ના ના, એ ખોટો શબ્દ છે. અમને કોઈ પૂછ્યું નહીં અને એમની જાતે લખ્યું છે, એને એમની જાતે યા અમને સહી કરાવી છે. અમને પૂછ્યું નહીં, જવાબ નહીં પૂછ્યો, કશું નહીં. અમને ગાડીમાં રાખેલા ને યા લખીને પસંદ અમને આવી રીતે આલ્યું છે. તમે ભાજપવાળા ઉઠાયા, કોંગ્રેસવાળા ઉઠાયા? ના, ભાજપવાળા ઉઠાયા. અમે બે આ બહુ મહિલા ભાજપવાળા જ ઉઠાયા હોય ને. અમને બીજા તમને ખબર નહીં કોણ લઈ ગયું? કોઈને લીધું, અમને પાટા બંધ દીધેલા, અમને ખબર નહીં પડી. ઓખા પાટા બંધ દીધેલા, અમને ઠેઠ હોતી ના. બધા એવું કે છે વેચાઈ ગયા તમે? ના, અમે શું કાં વેચાય? અમારે પાર્ટી અમે ઊભી કરેલી છે, કોઈ બીજો નહીં ઊભી કરી. અમે પાર્ટી ઊભી કરવાવાળા છે. શક્તિ અમે કોંગ્રેસમાં જઈને અમે પાર્ટી ઊભી કરીને અમે પબ્લિક અમને જીતાડ્યા છે. અમે વેચાયા કોઈ દંડ નહીં, અમે રૂપિયાના લાલચું નહીં. મેં કંઈ તો કેટલા જણા તમને ઉઠાવવામાં હતા? 50 જણા એટલા હતા અમારે ઉઠાવવામાં. પછી કઈ લઈ ગયો? પછી કંઈ લીધા, અમને પાટા બંધ દીધા, અમને કંઈ ખબર નહીં પડી. કંઈ લીધા ને કંઈ નહીં અમને ખબર પડી નથી. પોલીસ તો એવું કહે છે કે તમે રાજી ખુશીથી ગયા હતા. ના 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 ના, અમને પાટા બંધ દીધેલા, અમને કંઈ ખબર જ નહીં પડી. મને ગઈકાલે 3 મળ્યા હતા. એમને અમારે રૂબરૂ નિવેદન લેતા એ લોકોએ લખાવ્યું છે કે અમારા આંતરિક મતભેદ હોય, અમારે મતદાન કરવું નહોતું હોય, જેથી અમે અંદરના ગેટેથી બહાર નીકળી ગયા હતા. અને અમારા સભ્યો અમુક અમને પકડવા આવ્યા હતા, પણ અમારે મતદાન કરવું ન હોય, જેથી અમે જતા રહ્યા હતા. એ રીતે નિવેદન લખાવ્યા હતા ગઈકાલે. વિડીયો રેકોર્ડિંગ સાથે સ્ટેટમેન્ટ આપ્યું હતું એમાં. સાહેબ, આપણે નિવેદન લીધું હતું, કસાના અંદર એ લોકો ગયા હતા, કોઈ વિગતો આપણે જણાવી છે? ના, એ રીતે નથી, પણ અમારી રીતે નીકળી ગયા હતા એવું વિગતો લખાય છે એમ. અને એ લોકો જે આક્ષેપ કરતા હતા ભૂકાને ધરી લઈ ગયા હતા અને આવી રીતે હકીકતો? ના, એમાં એવી અમને કંઈ ગઈકાલના સ્ટેટમેન્ટોમાં એવી કંઈ હકીકત જણાવેલી નથી. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે આખરે સત્ય શું છે? એક તરફ આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત સભ્યો અપહરણ, મારપીટ અને દબાણના ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ પોલીસ સભ્યો પોતાની મરજીથી ભાગી ગયા હોવાનો દાવો કરી રહી છે. રાજકીય ઘમાસાણ વચ્ચે હવે સમગ્ર મામલો વધુ ગરમાયો છે અને લોકોમાં પણ અનેક સવાલો ઊભા થયા છે. આક્ષેપો અને નિવેદનોની આ ટક્કર વચ્ચે હવે તપાસમાં શું ખુલાસો થાય છે તેના પર સૌની નજર રહેશે. તમારું આ વિશે શું કહેવું છે તમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.